નમસ્કાર, પ્રણામ મિત્રો। મેલી વિદ્યા અને કાળા જાદુની અસરો વિશે સમજમાં હંમેશા વાતો થતી આવી છે। અને મિત્રો, આ મેલી વિદ્યાની અસરો વિશે ઘણા પ્રકારની ચર્ચાઓ પણ થાય છે કે તે એક કાળો જાદુ છે અને તેને મેલી વિદ્યા તરીકે આપણે બધા પણ ઓળખીએ જ છીએ। તો મિત્રો, આ એક પ્રકારનું પ્રાચીન જ્ઞાન છે જેનો ઉપયોગ તાંત્રિક દ્વારા અને અઘોરીઓ પણ કરતા હોય છે। મિત્રો, આ વિદ્યાની ક્રિયાના દરમિયાન તાંત્રિકો અને અઘોરીઓ વિશેષ પૂજા કરે છે। મિત્રો, આ પૂજાની વિડીયો મોટે ભાગે ગુપ્ત રહેતી હોય છે। તે હજુ પણ એક રહસ્ય છે। આમાં લોકવાયકાઓ અનુસાર એવું કહેવાય છે કે તાંત્રિકો દુષ્ટ આત્માઓને બોલાવે છે અને તેઓ તે આત્માઓને તેમના નિયંત્રણમાં પણ લાવે છે। જે દુષ્ટ આત્માઓ દ્વારા તેઓ લોકોને ત્રાસ આપે છે। મિત્રો, આ માટે તે તાંત્રિકો તે વ્યક્તિની કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરે છે, જેમ કે તેના વાળ, કપડાં વગેરે। આ વસ્તુઓને તેઓ નિશાન બનાવીને સાધના કર્યા પછી આત્માઓને તે વ્યક્તિની પાસે મોકલે છે, જે આત્માઓ અને તે વ્યક્તિને પરેશાન કરવા લાગે છે। તો મિત્રો, મેલી વિદ્યા અને કાળા જાદુથી એક સામાન્ય માણસ પર કે તેના ઘર પર તેની અસર કેવી રીતે પડે છે તે જાણવા માટે શુકામ શાસ્ત્રમાં અમુક એવા સંકેતો અને લક્ષણોને દર્શાવવામાં આવેલા છે, જે વિશે આપણે આજે આ વિડીયોમાં જાણીશું। તે પહેલાં મિત્રો, હું તમને એક વિનંતી કરું છું કે તમે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, જેથી કરીને અહીં બતાવેલા લક્ષણો કે સંકેતોની અસર જો કોઈ વ્યક્તિ કે તેના ઘર પર થઈ હોય તો જાણી શકે અને તેના મિત્રો આ સંકેતોથી વખતે ચેતી શકે, તેમજ વર્તમાન કે ભવિષ્યની ઘટનાને ઓળખી શકે। તો મિત્રો, એટલા માટે જ હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો અને જો વિડીયો પસંદ આવે તો દિલથી એક લાઈક કરીને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવવાનું બિલકુલ પણ ભૂલશો નહીં। મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિ પર મેલી વિદ્યા કરવામાં આવે છે ત્યારે તેની અંદર એક અલગ પ્રકારની નેગેટિવ અશક્તિઓ આવી જાય છે અને આ શક્તિઓ તાંત્રિક દ્વારા કાળા જાદુથી મોકલવામાં આવે છે, જેનાથી પીડિત વ્યક્તિમાં નીચે દર્શાવેલ લક્ષણો અને અસરો જોવા મળે છે। એક મેલી વિદ્યાની અસરથી વ્યક્તિ પોતે અને તેનું આંતરિક શરીર થવા લાગે છે, જેની અસર ખૂબ જ ભયાનક હોય છે, જેના કારણે તે વ્યક્તિના સ્વભાવ અને સ્વાસ્થ્યમાં અચાનક ફેરફાર થવા લાગે છે, તેમજ તે બીમાર પણ પડવા લાગે છે। 2. કાળા જાદુની આ અસરથી માણસમાં બદલાવ આવે છે, તેમજ તે વ્યક્તિના શરીરના નખ કાળા થવા લાગે છે, જે સમય થતાં વધુ થાય છે। 3. મિત્રો, મેલી વિદ્યાની અસર માત્ર વ્યક્તિ પર જ નહીં પરંતુ ઘર પર પણ પડે છે। એમાં જોઈએ તો ઘરના ઝાડ સુકાવા લાગે છે, જેમાં ખાસ કરીને તુલસીના છોડની જે ઘરમાં સૌથી વધુ કાળજી લેવામાં આવે છે તે સુકાઈ જવા લાગે છે, જે એવો સંકેત આપે છે કે તે વ્યક્તિનો અંત આવી રહ્યો છે। 4. જે વ્યક્તિની ઉપર મેલી વિદ્યાનો પ્રભાવ પડે છે તે વ્યક્તિ સૂનમૂન અને ચિંતામાં ફરતો રહે છે અને કોઈના નિયંત્રણમાં પણ નથી રહેતો। તે એવા કામ કરે છે જેમાં તેના જીવને ખતરો હોય, તેમજ તે વ્યક્તિને તેના જીવનની પરવા પણ નથી હોતી। 5. જે વ્યક્તિ કાળા જાદુથી પીડિત હોય છે તેને અચાનક જ માથાનો દુખાવો થાય છે અને પછી તે શાંત થઈ જાય છે, જો આવું વારંવાર થતું રહે છે। 6. મેલી વિદ્યાની અસરથી પીડિત વ્યક્તિ તેના આખા શરીરમાં પીડા અનુભવે છે, તે પણ મિત્રો કોઈ કારણ વગર જ અને વારંવાર થાય છે।
7. મિત્રો, જો તમે પણ કાળા જાદુથી પીડિત છો તો તમને તમારી પીઠ, ગરદન, કિડનીની વગેરેમાં હંમેશા દુખાવો રહેશે. તમને એવું લાગશે કે તમારું આખું શરીર બળી રહ્યું છે, જાણે આગ લાગી હોય તેવો અનુભવ થાય છે. 8. જો તમે વારંવાર પેશાબ કરો છો અને તમારી આંખોમાં બળતરા થાય છે તો તમે હજી પણ તેની પકડમાં છો એમ કહી શકાય છે. 9. મિત્રો, જો તમારા પર મેલી વિદ્યાની અસર થઈ છે તો તમારું હૃદય સતત ધબકતું રહેશે, તમને શ્વાસ લેવામાં તકલીફ થશે અને પ્રસંગોપાત છાતીમાં દુખાવો પણ રહેશે. 10. મિત્રો, કાળા જાદુની અસરથી પીડિત વ્યક્તિ નબળી પડી જાય છે અને શરીરમાં લોહીની ઉણપ હોય તેવો અનુભવ થાય છે, તેમજ તે વ્યક્તિનો ચહેરો નિષેધ દેખાવા લાગે છે અને પગ હાથ નબળા પડી જાય છે. તેવા સંજોગોમાં તે વ્યક્તિને વારંવાર ભૂખ લાગશે અને ખોરાક ઝડપથી પણ પચી જશે, પરંતુ તેનું શરીર દિવસે ને દિવસે નબળું પડતું જશે. 11. જે વ્યક્તિ પર મેલી વિદ્યાની અસર હોય તેના જીવનમાં આનંદ રહેતો નથી અને સુખના અનુભવ સમાપ્ત થઈ જાય છે. એ માણસ જોડે બધું હોવા છતાં પણ તે નિરાશાનો અનુભવ કરશે. 12. મેલી વિદ્યાની પીડિત વ્યક્તિને કોઈ પણ પ્રકારની દવાની અસર થતી નથી, તેમજ તેણે આત્મહત્યા કરવાના વિચારો જ આખો દિવસ આવવા લાગે છે. 13. જે વ્યક્તિની ઉપર કોઈ પણ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હશે તે વ્યક્તિનું કોઈ પણ કામ પૂરું થતું નથી અને તે જે પણ કાર્ય કરે છે તે બધા નિષ્ફળતા જ હાથ લાગે છે. અને મિત્રો, જે વ્યક્તિના ઉપર મેલી વિદ્યા કે કોઈ મૂઠજોટ કે કાળા જાદુનો પ્રયોગ કર્યો હોય તેમના ઘરમાં રાત્રે સૂતા બાદ એવા વિચિત્ર પ્રકારના કોઈ પડછાયા હોય છે કે જાણે તે વ્યક્તિનું મૃત્યુ ત્યાં ને ત્યાં જ થઈ જાય. આ જ વિચિત્ર પ્રકારની ઘટનાઓ તેમના સપનાઓમાં પણ ખૂબ જ હેરાન પરેશાન કરતી રહેતી હોય છે. આ સિવાય ઘરમાં ઝઘડાઓ થવા, ઘરમાં અશાંતિ તેમજ કોઈના કોઈ પ્રકારના અવરોધોનો સામનો તે વ્યક્તિએ કરવો પડતો હોય. તો મિત્રો, આ બધા લક્ષણો કે સંકેતોની જો તમને ખબર પડે કે તમારા અથવા તો તમારા ઘર પર જો કોઈ વ્યક્તિએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો છે તો તમારે તમારા આખા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરી દેવો જોઈએ, કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે ગૌમૂત્રનું વધારે પવિત્ર બીજું કંઈ નથી અને ગાયમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ રહેલો છે. આ સિવાય મિત્રો, જો તમારી પાસે ગંગાજળ હોય તો તેનો પણ વિધિપૂર્વક પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને તમારા ઘરમાં છંટકાવ કરી શકો છો. તો મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ દબાવવાનું બિલકુલ પણ ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. હર હર મહાદેવ. ધન્યવાદ.